સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવો મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમને પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે પીએમ ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોનું ઈવી કરવાનું પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષે આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય તેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બને એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ, એમએસએમઈ, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, એનજીઓ અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.